ઘર તોડી નાખ્યું પણ રહેવા માટે એક પણ ઘર આપ્યું નહીં. આખરે અમારા બાળકો જાય તો ક્યાં જાય? અમે રસ્તા પર કેટલા દિવસ જીવીએ? કચ્છના ગાંધીધામમાં ઘર વિહોણા બનેલા પરિવારો આજે પણ આ જ સવાલો સાથે સરકાર અને તંત્ર સામે ન્યાયની માંગ કરી રહ્યા છે. ડિમોલેશનને 6 મહિના વીતી ગયા, પરંતુ હજુ સુધી પોતાના માથા પર છત ન મળતા હવે લોકોનો આક્રોશ ચરમસીમાએ પહોંચી ગયો છે. શું છે સમગ્ર મામલો? આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું છું આસિફ કાદરી અને સ્વવાન સાથે તમારું સ્વાગત છે. કચ્છના ગાંધીધામમાં મહાનગરપાલિકા સામે છેલ્લા 1 મહિનાથી ઘર વિહોણા પરિવારોનું અનિશ્ચિત ધરણા કરી રહ્યા છે. ડિમોલેશન દરમિયાન પોતાના આશિયાના ગુમાવનારા આ પરિવારો હવે પોતાના હકના ઘર માટે રસ્તા પર ઉતરી આવ્યા છે. રોજ સવારથી સાંજ સુધી મહિલાઓ, યુવાનો, વડીલો ધરણા સ્થળ પર બેસીને સરકાર અને તંત્ર સુધી પોતાની પીડા પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. આંદોલનકારીઓનું કહેવું છે કે ડિમોલેશન વખતે તેમને વિશ્વાસ અપાયો હતો કે યોગ્ય કાર્યવાહી બાદ જરૂરિયાતમંદ પરિવારોને આવાસ આપવામાં આવશે, પરંતુ આજે લગભગ 6 મહિના વીતી ગયા હોવા છતાં કોઈને કાયમી રહેઠાણ મળ્યું નથી. પરિણામે અનેક પરિવારો ભાડાના મકાનોમાં દેવું કરીને રહે છે, તો ઘણા પરિવારો હજુ પણ અસ્થાયી ઝૂંપડામાં કે સગા સંબંધીઓના આશ્રય પર જીવન પસાર કરી રહ્યા છે. પરિવારોનો આરોપ છે કે સરકાર ગરીબોને ઘર આપવાની મોટી મોટી યોજનાઓની જાહેરાત કરે છે, પરંતુ જ્યારે ખરેખર જરૂરિયાતમંદ લોકોને ઘર આપવાનો સમય આવે ત્યારે માત્ર આશ્વાસન જ આપવામાં આવે છે. આ કારણે હવે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. હાલ 300થી વધુ લોકો આ ધરણામાં જોડાયેલા છે અને સૌથી વધુ મુશ્કેલી મહિલાઓ અને નાના બાળકો અને વૃદ્ધોને પડી રહી છે. વરસાદની ઋતુમાં માથા પર છત ન હોવાના કારણે પરિવારોએ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યા હોવાનું આંદોલનકારીઓ કહી રહ્યા છે. આ સમગ્ર આંદોલન બહુજન આર્મીના નેજા હેઠળ ચાલી રહ્યું છે. સંગઠનના આગેવાનોનું કહેવું છે કે સરકાર અને ગાંધીધામ મહાનગરપાલિકા હવે વધુ સમય ન બગાડે અને ખરેખર જે જરૂરિયાતમંદ પરિવારો છે તેમને તાત્કાલિક આવાસ ફાળવે. જો લોકોના માથા પર છત જ નહીં હોય તો સરકારની આવાસ યોજનાનો કોઈ અર્થ રહેતો નથી. આ મામલે આંદોલનના આગેવાન લખન ધુવાએ શું કહ્યું એ પહેલા સાંભળી લો. આજે 1 મહિનો થયો. ગાંધીધામમાં 300 મહિલાઓની સાથે યુવાનો, વડીલો, તમામ લોકો આ મહાનગરપાલિકા ગાંધીધામ કચેરીની સામે ધરણા ઉપર બેઠા છે ઘર મેળવવા માટે. જે સરકાર છેલ્લા 11 વર્ષમાં નારો લગાવી રહી છે કે ભાઈ અમે ઘર વિહોણાને ઘર આપશું, તો આ 300 મહિલાઓ સાથે બુઝુર્ગોને આપણે ગણતરી કરીએ તો હાલ અહીંયા કને 400 થી 500 લોકો ધરણા ઉપર 1 મહિનાથી બેઠા છે ઘર મેળવવા માટે. 6 થી 7 મહિના પહેલા આ લોકોના ઘર તોડી નાખવામાં આવ્યા છે દબાણના નામ ઉપર, અને ઘર મેળવવા માટે બેઠા છે ને. મોટી વાત એ છે કે તમામે તમામ હિન્દુઓ છે. હિન્દુઓની કહેવાતી હિન્દુઓની સરકાર હિન્દુઓના મકાન તોડ્યા છે અને મહિના દિવસથી આ મહિલાઓ અહીંયા કને ધરણા ઉપર બેઠી છે. આ હિન્દુઓની સરકારને હિન્દુ મહિલાઓની પીડા દેખાતી નથી. અહીંયા કને બુઝુર્ગ બેઠા છે ધરણા ઉપર, આ તમામે તમામ હિન્દુઓ છે. જો હિન્દુઓની હિતેચી સરકાર હોય તો વહેલી તકે આ કમિશનર અને ગાંધીધામના મેયર જે બહાનાબાજી કરી રહ્યા છે અને નેતાઓ ગાંધીધામના ધારાસભ્ય પૂછા કરવા પણ નથી આવ્યા, તો શરમ આવી જોઈએ તમને. અને અહીંયા કને પૂછા કરવા માટે ધારાસભ્યને આવવું જોઈએ. મેયર અહીંયાથી રોજે રોજ નીકળી જાય છે, તો 2-4 દિવસે બહેનોની વાતો સાંભળવા માટે મેયરને પણ આવવું જોઈએ. મેયર પોતે મહિલા છે. એટલે દુઃખની વાત છે કે હિન્દુઓ બધા ધરણા ઉપર બેઠા છે ઘર મેળવવા માટે, જે સંવૈધાનિક અધિકાર છે. આર્ટિકલ 21માં રાઇટ ટુ લાઈફ એટલે જીવન જીવવાનો મૌલિક અધિકાર છે. એનામાં દરેક લોકોની માથા ઉપર છત હોવી જોઈએ. બાળકો સાથે મહિલાઓ મહિના દિવસથી ધરણા ઉપર બેઠી છે, બુઝુર્ગો બેઠા છે, યુવાનિયાઓ પણ ધરણા ઉપર દરરોજ 400 થી 500 લોકો ધરણા ઉપર હોય છે. મારી માંગ છે સરકાર પાસે કે વહેલી તકે આ તમામે તમામ લોકોને પ્લોટ ફાળવણી કરવામાં આવે સરકારી યોજના તળે. અને કમિશનર સાહેબને આજે મળવા ગયા તો કમિશનર સાહેબ કહે છે એવી કોઈ યોજના નથી. યા તો કમિશનર સાહેબને ખબર નથી અથવા યોજના નથી, તો સરકાર યોજના બનાવે અને તમામ લોકોને પ્લોટ ફાળવણી કરવામાં આવે વહેલી તકે. એ માંગ છે. અન્યથા આજે મહિનો દિવસ થયો છે, આવનારા દિવસોમાં આ આંદોલન ઉગ્ર પણ બની શકે છે અને હજારો લોકો આ આંદોલનમાં જોડાશે એવી મને પૂરેપૂરી આશા છે. અને ગાંધીધામની જનતાને પણ વિનંતી કરું છું કે વહેલી તકે તૈયાર રહેજો. અહીંયા કને બેઠા છીએ એટલા માટે તમારા ઘર બચ્યા છે, નકર તમારા પણ ઘર તૂટવાના છે.
છેલ્લા 1 મહિનાથી આ લોકો શાંતિપૂર્ણ રીતે ધરણા કરી રહ્યા છે, છતાં હજુ સુધી કોઈ અસરકારક નિર્ણય લેવાયો નથી. અનેક વખત રજૂઆત કરવા છતાં માત્ર ખાતરી આપવામાં આવે છે, પરંતુ જમીન પર કોઈ પરિણામ જોવા મળતું નથી. બહુજન આર્મીના આગેવાનોએ સ્પષ્ટ ચીમકી ઉચ્ચારી છે કે જ્યાં સુધી દરેક ઘર વિહોણા પરિવારને ઘર નહીં મળે ત્યાં સુધી આ ધરણા સમાપ્ત નહીં કરવામાં આવે, અને જરૂર પડશે તો આગામી દિવસોમાં આંદોલનને વધુ ઉગ્ર બનાવવામાં આવશે. ગાંધીધામથી ગાંધીનગર સુધીની લડત કરવામાં આવશે. અને હવે સૌથી મોટો સવાલ એ છે કે ગરીબોના માથા પરથી છત છીનવી લીધા બાદ તેમને નવું ઘર આપવાની જવાબદારી કોણ લેશે? શું સરકાર આ 300થી વધુ પરિવારોની પીડા સાંભળશે, કે પછી આ લોકો હજુ પણ પોતાના હકના ઘર માટે રસ્તા પર સંઘર્ષ કરતા રહેશે? આ સવાલોના જવાબ હવે સરકાર અને તંત્રએ આપવાના છે. આ મામલે તમારું શું કહેવું છે? અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને આવા જ દરેક અપડેટ માટે તમારા સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.